મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। આજે આપણે અનબોક્સ કરવાના છીએ સેલો કંપનીનો પ્લાસ્ટિકનો એક કબાટ જે સ્પેશિયલી બાળકો માટે બનાવેલો છે। પ્લાસ્ટિક મટીરિયલમાંથી બનેલો છે અને સેલો કંપનીનો છે। આ ટાઈપના બોક્સની અંદર મિત્રો પેક આવે છે। આ સેલો નોવેલ્ટી આ ટાઈપના બોક્સમાં આવે છે। આના અલગ અલગ પાર્ટ્સ હોય છે। આને તમારે ઘરે ઇન્સ્ટોલ કરવો પડે, એટલે કે પાર્ટ્સ બધા અલગ અલગ હોય છે, એને તમારે ઘરે ફિટ કરવા પડે, એટલે આખો પ્લાસ્ટિકનો કબાટ બનીને રેડી થઈ જાય। સૌથી પહેલા આપણે આ બોક્સને ઓપન કરીએ અને જોઈએ કે કયા પ્રકારના અંદર પાર્ટ્સ આપેલા છે। મિત્રો આ બોક્સમાંથી એક મેન્યુઅલ નીકળ્યું છે કે કઈ રીતના પ્લાસ્ટિકના કબાટને ઇન્સ્ટોલ કરવો। જો તમે આ વિડીયો જોતા હોય તો મેન્યુઅલ વાંચવાની જરૂર નહીં પડે, કારણ કે આ વિડીયોની અંદર આપણે બતાવવાના છીએ કે આખા જે કેબિનેટ છે પ્લાસ્ટિકનો એને કઈ રીતના ઇન્સ્ટોલ કરવું। હવે મિત્રો આની અંદરથી આપણે પ્લાસ્ટિકના જે પાર્ટ્સ છે એને બહાર કાઢીએ। ડબલ પેકિંગની અંદર આપેલ છે। પ્લાસ્ટિકના જે પાર્ટ્સ છે એની ઉપર એક સામાન્ય જે પ્લાસ્ટિકની કોથળી આવે એમાં પેક કરેલા છે દરેક પાર્ટ્સ। આપણે બધા પાર્ટ્સને છે ને ઓપન કરીને સૌથી પહેલા સાઈડમાં રાખી દઈએ। મિત્રો આ કબાટની અંદર જે પ્લાસ્ટિક યુઝ કરેલું છે આ રિસાયકલ મટીરિયલ નથી હોતું, વર્જિન મટીરિયલ હોય છે, જેને કારણે આની લાઈફ છે એ આપણે વધારે મળવાની છે એઝ કમ્પેર ટુ રિસાયકલ પ્લાસ્ટિકના જે પ્રોડક્ટ્સ આવતી હોય છે, કબાટ આવતા હોય રિસાયકલના, એની કમ્પેરિઝનમાં। મિત્રો ટોટલ આ બોક્સની અંદરથી આટલા પાર્ટ નીકળ્યા છે। ઓલમોસ્ટ જોઈએ ને તો બોક્સ હવે ખાલી થઈ ગયું છે, બધા પાર્ટ આપણે બહાર કાઢી લીધા છે। હવે આને આપણે એસેમ્બલ કરવાના છીએ। મિત્રો એસેમ્બલ કરતા પહેલા હું તમને ખાસ કહીશ કે આના જે પાર્ટ્સ છે એને તમે આ રીતના ગોઠવી દો। માનો કે સાઈડના સેલ્ફ છે, ટોપના સેલ્ફ છે, ડોર છે, આ બધાને ગોઠવી દો। ટોટલ આમાંથી 22 પાર્ટ નીકળ્યા છે। જો એની ચાવી ગણીએ ને તો 23 પાર્ટ ટોટલ આટલા પાર્ટ આમાંથી નીકળ્યા છે। હવે આપણે એસેમ્બલિંગ સ્ટાર્ટ કરશી, પરંતુ આ રીતના સૌથી પહેલા દરેક પાર્ટ્સને તમારે સેપરેટ ગોઠવી દેવાના, જેને કારણે એસેમ્બલિંગ ઇઝી થઈ જાય। તમને ખબર પડે કે કયો પાર્ટ કઈ જગ્યાએ આપણે ફિટ કરવાના છીએ। જેમ કે સાઈડ પેનલ છે, અપર પેનલ છે, ડોર પેનલ છે, બેક પેનલ છે, અથવા સાઈડ કનેક્ટર્સ છે, આ બધું અલગ અલગ આપણે રાખી દીધું છે, જેને કારણે આપણે ઇન્સ્ટોલિંગ સ્ટાર્ટ કરીએ ને તો બહુ ઇઝીલી ઇન્સ્ટોલ કરી શકીએ। નકર બધા પાર્ટ્સ ભેગા હોય તો ઘણીવાર એવું થાય કે કયો પાર્ટ્સ કઈ જગ્યાએ આવશે એમાં આપણે કન્ફ્યુઝ થઈ। મિત્રો આપણી સાથે વિશાલભાઈ પારેખ છે જે આપણે હેલ્પ કરવાના છે ઇન્સ્ટોલેશનમાં। સૌથી પહેલા મિત્રો જો બોટમ એસેમ્બલી લખેલું છે આ સૌથી નીચે આવશે આ પાર્ટ। હવે આપણે બેક પેનલનો પાર્ટ ઇન્સ્ટોલ કરવાના છીએ। જો આ રીતના જે ખાંચાવાળો ભાગ છે ને પાછળની બાજુ આવશે, આગળની બાજુ આખી ફ્લેટ જે સરફેસ છે ને એ આગળની બાજુ આવશે। ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવું પડશે, કારણ કે ઘણીવાર આપણે ઇન્સ્ટોલ કરતા હોય ત્યારે એવું લાગે કે જે ખાંચાવાળો ભાગ છે પાછળ આગળની બાજુ આવશે, પરંતુ આમાં થોડુંક ઉલટું થશે અને આ રીતના ખાંચા આપેલા છે જેની અંદર આ ફિટ થઈ જશે। અને મિત્રો સાઈડ પેનલની અંદર જે ખાંચાવાળો ભાગ છે એ ઇનસાઇડ આવશે આ રીતના, કારણ કે જે તમને છિદ્રો દેખાય છે એ અંદરની બાજુ આવશે, જેને કારણે જ્યારે આપણે એની ઉપર સેલ્ફ ઇન્સ્ટોલ કરીએ ને ત્યારે ઇઝીલી થઈ જાય। આ બેક કનેક્ટર છે અને આ સાઈડ કનેક્ટર છે, આ રીતના આ કનેક્ટર ફિટ થશે। ત્યારબાદ મિત્રો આપણે બેક પેનલ છે એને ઇન્સ્ટોલ કરશે। આ રીતના બે બેક પેનલ આવશે, સેમ જેમ નીચે આપણે ઇન્સ્ટોલ કરેલી હતી એ જ રીતના ઉપર ઇન્સ્ટોલ થશે। જે ફ્લેટ સરફેસ છે એ ઇનસાઇડ આવશે અને ખાંચાવાળો ભાગ બેક સાઈડ આવશે। આ સાઈડ પેનલ્સ છે એ પણ સેમ જેમ નીચે આપણે ઇન્સ્ટોલ કરેલી હતી એ જ રીતના ઇન્સ્ટોલ થશે। બહુ ઇઝીલી તમે આ ઘરે ઇન્સ્ટોલ કરી શકશો મિત્રો। હવે જે આ ટોપ પેનલ છે એને આપણે ઇન્સ્ટોલ કરશી, પણ ઇન્સ્ટોલ કરવામાં ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાની કે સાવ ઉપરનું જે ટોપ પેનલ છે એ ફિક્સ નથી કરી દેવાની। જ્યારે આપણે ડોર ફિક્સ થાય ત્યારે લાસ્ટમાં આપણે ઉપરનું જે રૂફ છે એને આપણે ઇન્સ્ટોલ કરીએ। હવે મિત્રો આપણે ડોર ઇન્સ્ટોલ કરવાના છીએ। ડોરમાં આ રીતના નીચેની બાજુ લોક આપેલ છે અને ડોરની ઉપર આ રીતના ડોર કનેક્ટર પણ ફિટ થશે। આ રીતના ઇન્સ્ટોલ કર્યા બાદ મિત્રો ફિક્સ કરવા ઇઝી છે, કારણ કે નીચેની બાજુ જો ખાંચા આપેલા છે ખાંચાની અંદર ફિક્સ થઈ જશે અને ઉપરની બાજુ પણ સેમ આ રીતના તમારે ફિક્સ કરવાનું રહેશે। થોડોક તમારે વેઇટ આપી અને ધક્કો આપવો પડશે જેને કારણે પ્રોપર ફિક્સ થાય। આ બીજો ડોર છે નીચેની બાજુનો, અને આની ઉપર મિત્રો જે તમને પ્રિન્ટ દેખાય છે ડોરમાં એ આ કોઈ સ્ટીકર લગાવેલું નથી, આ પ્લાસ્ટિકની અંદર ફિક્સ કરેલું જ ડિઝાઇન આવે છે। તો એવું નથી કે ઇન ફ્યુચર આમાં જે તમને બાળકોને એટ્રેક્ટ કરે એવા એ ટાઈપના કેરેક્ટર ઉપર લગાવેલા છે, તો એ કેરેક્ટર છે
એ રહેવાના છે, કોઈ સ્ટીકર નથી કે ઉખડી જશે. આ ઉપરનો ડોર છે મિત્રો, સેમ આ જ રીતના ફિક્સ થશે જેમ નીચેનો આપણે ડોર ફિક્સ કરેલો હતો એ જ રીતના. મિત્રો આને તમે ઘરે છે ને આરામથી ઇન્સ્ટોલ કરી શકો. 2 વ્યક્તિ હોય તો ફટાફટ 10-15 મિનિટની અંદર તમે આરામથી આને ઇન્સ્ટોલ કરી શકો. ઇઝી છે. જો ત્યારબાદ આપણે સૌથી લાસ્ટમાં જે રૂફ પેનલ હતી એને આપણે ફિક્સ કરશે આ રીતના. હવે ઓલમોસ્ટ ડોરનું જે ફિટિંગ હતું ઇન્સ્ટોલેશન થઈ ગયું છે. હવે ખાલી આપણે એની અંદર સેલ્ફ ઇન્સ્ટોલ કરવા. સેલ્ફમાં પણ જો નીચેની બાજુ આ રીતના સ્ટીલ જેવું મટીરિયલ આપેલું છે, જેને કારણે આની ઉપર કોઈ વજનવાળી વસ્તુ આપણે રાખીએ ને તો પ્લાસ્ટિક બેન્ડ ના થાય, તો એ પણ ફિક્સ થઈ જશે આ રીતના. અને આ પણ હાઇટ એડજસ્ટેબલ છે. તમારે જરૂર પડે કે અંદરના જે ખાના છે એની હાઇટ વધારે ઓછી કરવી છે તો તમે તમારી નીડ મુજબ કરી શકો. આ હાઇટ છે આની ઉપરની છે, કારણ કે આમાં બંને બાજુ જો તમને જગ્યા આપેલી જ છે. ઇન્સ્ટોલેશન મિત્રો કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આમાં એક ચાવી પણ આવશે, એટલે કે લોક આવશે. જો આ રીતના તમારે લોક સ્ટોપર બંધ કરી, નીચે પણ સ્ટોપર આપેલી છે, ત્યારબાદ તમે કીથી આ રીતના કબાટને લોક કરી શકો છો. લોક સિસ્ટમ છે મિત્રો, પણ આ પ્લાસ્ટિકનો છે એટલે આમાં તમે કોઈ કિંમતી વસ્તુઓ કે એવું કશું ના રાખી શકો, કારણ કે ઇઝીલી બ્રેક થઈ જાય આ વસ્તુ બ્રેક કરવી હોય તો. પરંતુ બાળકોના રમકડા છે, બાળકોના કપડાં છે, અથવા બાળકોનું સ્ટેશનરી આઇટમ એટલે કે પુસ્તકો છે, આ બધું રાખવા માટે બેસ્ટ વસ્તુ છે. કારણ કે લાઇટ વેઇટ છે, એટલો બધો વજન પણ નથી, અને સામે પ્લાસ્ટિકનો બનેલ છે એટલે ઘણીવાર એવું થાય કે બાળકો રમતા રમતા આની સાથે કોઈ ભટકાય કે એવું કશું થાય તો એટલું બધું વાગે નહીં. સેફ્ટી વાઇઝ પણ સારું રહે, અને આની ઉપર વાતાવરણની એટલી અસર થતી નથી. બહુ પ્લાસ્ટિક મટીરિયલમાંથી બનેલો છે એટલે વેધરની ઇફેક્ટ ના થાય. અને લુક જોઈએ ચારે બાજુનો તો આ ટાઈપનો લુક છે આનો, તો લુકમાં પણ પ્રોપર લાગે છે. હવે આપણે મિત્રો આના ડાયમેન્શન જોઈએ. આની ઊંચાઈ જોઈએ ને તો 48.5 ઇંચની આસપાસ આની ઊંચાઈ છે. આની પહોળાઈ જોઈએ તો 23 ઇંચની આસપાસ છે, અને ઊંડાઈ જોઈએ તો 14.75 ઇંચ છે. અને જે આપણે યુઝ કરવા મળવાની છે જે જગ્યા, એની ઊંડાઈ જોઈએ અંદરની તો 12 ઇંચની આસપાસ છે, એટલે કે 1 ફૂટ જેવી આપણે જગ્યા અંદર યુઝ કરવા માટે મળે છે. અને મિત્રો જેમ શરૂઆતમાં કીધું, આ ઉપરના જે તમને પ્રિન્ટ દેખાય છે, આ પ્રિન્ટ સ્ટીકર નથી, આ પ્રિન્ટ છે. જ્યારે ડોર બનતો હોય ત્યારે જ આની ઉપર આ પ્રિન્ટ કરવામાં આવે છે. તો આની લાઈફ છે પ્રોપર મળવાની છે. સૌથી નીચે પણ જગ્યા આપેલી છે આ રીતના, જેને કારણે તમારે ઇઝીલી ક્લીન કરવું હોય તો તમે આરામથી આને ક્લીન કરી શકો. મિત્રો આની MRP 8,000 રૂપિયા જેવી છે, પરંતુ આફ્ટર ડિસ્કાઉન્ટ 6,000 રૂપિયાની આસપાસ મળી જતું હોય છે.